ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવ્યો છું. થાનગઢની અંદર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ થાનગઢ નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર વહીવટ કરી રહ્યા છે અને મામલતદાર પણ વહીવટ કરી રહ્યા છે. અને થાનગઢ નગરપાલિકામાં હાલ વહીવટદાર શાસન છે અને હાલમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બીજી 16મી ફેબ્રુઆરીના દિવસે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે થાનગઢમાં આવેલ સંજીવની પાસે એક ઓકરું આવેલું છે ને આ ઓકરું જે ઓકરાની અંદર આખા ગામનું ઘર વપરાશનું પાણી જે ઓકરાની અંદર ઠાલવવામાં આવતું હોય છે, જેના કારણે કચરાના જે કચરો ખૂબ ભરાયો છે અને આ કચરાના કારણે ખૂબ માખી મચ્છરનો ઉપદ્રવ થયો છે. અને આ વિસ્તારની અંદર સંજીવની પાસે આવેલ ઓકરાની અંદર ગંદકી ફેલાઈ રહી છે, તે આખા ગામને દુર્ગંધ મારી રહી છે અને જે દુર્ગંધના કારણે લોકો બીમારીના ભોગ બની રહ્યા છે અને મચ્છરો પણ ઉપદ્રવ વધી રહ્યો છે અને ઝેરી મેલેરિયાના કેસો પણ વધી રહ્યા છે. અને વોર્ડ નંબર જે સંજીવની બાજુમાં 6 નંબર અને 7ની આજુબાજુમાં ભયંકર રોગચાળો ફેલાઈ રહ્યો છે અને ઘેર ઘેર માંદગીના ખાતરા થઈ રહ્યા છે. જ્યારે 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના થાનગઢના વાસીઓએ ખોબલે ડોબલે મત આપ્યા હતા, તેમ છતાં વર્ષોથી જે આ ઓકરું જે સંજીવની પાસે આવેલું છે, આ ઓકરાની અંદર ભયંકર કચરો અને ભયંકર ગંદકી છે. આ કચરા અને દુર્ગંધથી લોકો વાસથી બીમાર પડી રહ્યા છે. જ્યારે નગરપાલિકાની અંદર વર્ષો સુધી ભાજપનું શાસન રહ્યું છે, પરંતુ તેમ છતાં જે નગરપાલિકાનો વહીવટ કરવામાં જે ભાજપના શાસકો અને સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે અને 30 વર્ષના શાસન પછી થાનગઢને કાંઈ મળ્યું નથી. માત્ર વિકાસ માત્ર જે ભાજપનો કાગળ ઉપર દેખાય છે અને લોકો થાનગઢના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને ઓકરાની અંદર બાવળના જોર ઉગી નીકળ્યા છે અને મચ્છરોનો ખૂબ ઉપદ્રવ વધ્યો છે, ઝેરી મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. ત્યારે થાનગઢના લોકો જે ઓકરામાં પ્રદૂષિત ઓકરો બનતા લોકો બીમાર પડી રહ્યા છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર. મોટાભાઈ આપનું નામ છે? મારું નામ નિકુંજભાઈ છે. નિકુંજભાઈ, કયા વિસ્તારમાં આપ રહો છો? અમે ગ્રામલક્ષ્મી સોસાયટીમાં રહી છીએ, સંજીવની સોસાયટી. હા, શું પ્રશ્ન છે આજે? પ્રશ્ન આ છે કે આ જે આખા ગામનું પાણી આવે છે જે આ ગટર અને આખું આ બધું તમે જોઈ રહ્યા છો, આ કચરો કોઈ સાફ નથી થતો અને આખા ગામને અહીંયા કચરો એટલો આવે ને ગંદકી એટલી થાય છે. હવે આના કારણે શું પ્રશ્ન બને છે? આના કારણે બધા મચ્છર ને કેટલું બધું માંદગી રોગચાળો આવી જાય છે. આજે ઓકરાની અંદર કેટલા સમયથી આ કચરો એકત્રિત થયેલો છે? કચરો રનિંગ આખા ગામનું પાણી આવે જ છે. આમ જુઓ તો વર્ષોથી આ કચરો આનો કોઈ નિકાલ નથી. એટલે નગરપાલિકા દ્વારા આનું કોઈ સાફ સફાઈ નથી થતી? નગરપાલિકા દ્વારા આવે છે ગટર કાઢવા, પણ જે આ કચરાનો નિકાલ ચોમાસામાં થાય છે. આ ભોગાવામાં જે ઓકરામાં ભયંકર જે કચરો ભરાય જેના કારણે માખી મચ્છર ઉપદ્રવ વધ્યો અને આ બાવળના ઝૂડ ઉગી નીકળ્યા છે, તો એ બાબતે શું કરો? એ હવે બસ ધીમે હવે પ્રચાર ચાલુ છે કહેવાનું કે હવે ભાઈ કરો સાફ. કેટલા વર્ષથી ભાજપ અહીં થાનગઢમાં શાસન કરી રહી છે? ભાજપ તો વર્ષોથી છે. આ જે આ ઓકરાનો જે પ્રશ્ન છે ગંદકીનો, કેટલા વર્ષોથી આ પ્રશ્ન છે? વર્ષોથી આ પુલ બ્રિજ બન્યો ને ત્યારથી છે. નીચેનું પાણી જતું નથી. આ ઓકરાની સાફ સફાઈ કરવામાં નથી આવતી? ના, સાફ સફાઈ નથી કરવામાં આવતી. એના હિસાબે એનું બ્રિજથી નીચેનું પાણી જતું નથી, ભરાઈ રહે છે. આ જે ઓકરામાં પાણી ફેલાતા આ કેવા પ્રકારનો રોગચાળો થાય? બધી પ્રકારનો જે રોગચાળો ગટરથી થતા હોય, મચ્છર, બધી જ પ્રકારના રોગચાળો થવાની પૂરેપૂરી શક્યતા છે. રોજ અમે સ્થાનિક લોકોને જે ચૂંટણીમાં પ્રચાર કરવા આવે એને અમે એ જ કહી છીએ કે ભાઈ આ અમને સાફ કરાવડાવો. નથી કોઈ સાંભળતા? અહીંયા કોઈ નથી સાંભળતા કોઈ કે છે. બધાય ભાજપ, કોંગ્રેસ આ બધા કે અમને આપો વોટ, અમે તમને આ કરી દેશું. માત્ર વાયદાઓ જ આપે? હા, તમે અમને કરી દેશું, પણ હજી થોડુંક ઓલું વાયદાઓ વચન જ આપે. હા, વાયદાનું વચન આપે કે અમે કરી દઈશું.